શારદા છે. હાલ શારદા હાલ મિત્રો પાલો ખાય છે. હાલ બેટા. રાતે આ પીપળા ને પતરા ને બધું ઉડાડી મૂકી દીધું. પીપળું પતરું પછી રાતે નેટ નાખી તો મિત્રો ખાસું નુકસાન કર્યું. રાતે 10 વાગે મેં બધું તો અડધું તો લીધું. એલું પીપળું ઉડાડ્યું. તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 6:30 અને આપણી ગાયો દોવાઈ ગઈ છે અને બસ જો હવે વાણાની અંદર બહાર કાઢવી છે. જો 500 બધું ભરાઈ ગયું છે અને હવે ચાલો વાડો ખોલી બધી બહાર કાઢીએ. રાતે વાવાઝોડું આવ્યું હતું, બધું પતરા ઉડાડી દીધું. જો મિત્રો પેલો નળ ભાંગીને છે. રાતે વાવાઝોડું બહુ આવ્યું હતું. તો ચાલો હવે ગાયું છોડીએ. મિત્રો ગાયું છોડી દીધી છે. જો ગૌશાળામાંથી બધી ગોબર બધી આખી ગૌશાળામાં પડ્યું છે. હલે ગંગાની વાસળી ખાણ ખાવા વહી જવું છે. હલમ હલે માણેક નથી છે. શારદા છે. હાલ શારદા હાલ મિત્રો પાલો ખાય છે. હાલ બેટા હાલ. મિત્રો જુઓ બધી આવી ગઈ વાડાની અંદર. રાતે ભયાનક વાવાઝોડું આવ્યું હતું મિત્રો. તો આપણે જે મઠનો પાલો અને મગનો પાલો લાવ્યો હતો એના પર નેટ નાખવું પડ્યું, કારણ કે બધો ઉડી જતો હતો. એટલે વરસાદ પર થોડો આવ્યો હતો, છોટા વધારે વરસાદ આવ્યો નહોતો. વાવાઝોડું બહુ આવ્યું હતું મિત્રો. લાઇટ બધું જ વહી ગયું હતું અને ખાસું નુકસાન કર્યું અહીંયા. તો જો મિત્રો મસ્ત મજાની સવાર ચડી ગઈ અને વાડાને આવી ગઈ છે. આજ શાંતિથી ઊભી છે બધી. ખબર નહીં કેમ શાંતિથી ઊભી છે મિત્રો. વ્યૂ એક નંબર છે. જો હું તમને બતાવું ખાલી. આમ જો વ્યૂ ખાલી. તો મિત્રો હું તમને આપણે જે બુલેટ ઘાવ આવ્યું હતું એ બતાવું અને કાંઈ બહાર કેટલું નુકસાન કર્યું છે એ બતાવું. ચાલો મિત્રો નાના વાસળવાળો ગમીને બનાવી હતી, કારણ કે બધા ખાવા તગારું મૂકતા હતા તો તગારામાં વેરી નાખતા હતા. એટલે આ મોટી ગમાણ મૂકી એટલે આમાં આરામથી બધા ખાય. તો મિત્રો જુઓ રાતે આ પીપળા ને પતરા ને બધું ઉડાડી મૂકી દીધું. પીપળું પતરું પછી રાતે નેટ નાખી તો મિત્રો ખાસું નુકસાન કર્યું. રાતે 10 વાગે મેં બધું તો અડધું તો લીધું. એલું પીપળું ઉડાડ્યું. તો મિત્રો આ મગનો પાલા ઉપર, આ મઠના પાલા ઉપર આટલું જ ઢાંક્યું, કારણ કે બીજું તો આપણું હતું નહીં. અને મગના પાલા ઉપર વધારે ઢાંક્યું. તો મિત્રો આપણે જે બુલેટ ઘાવ આવ્યું હતું એ આવડું થયું છે. 10-25 દિવસથી વઢાવ આવી જશે. જો મિત્રો રાતે બધો પાલો ઉડી જતો હતો. મેણી ઉપર ના નાખ્યો તો બધો પાલો ઉડી જતો. જુઓ મિત્રો આગળથી વ્યૂ હતો. આમાં પાલો હતો એ હવે આટલો જ બચ્ચો છે. પાલો આટલો વધ્યો છે. પાલો હવે પેલાનો સિંગનો પાલો હવે આટલો વધ્યો છે. આમાં ઓલી રૂમમાં તો ભરેલો છે, ઓલી ગોદમમાં. તો મિત્રો આમાં અહીંયા સામે શેરડી હતી એ કપાઈ ગઈ બધી. કપાઈને ખેડાઈ ગયું ખેતરે. અને આપણું ખેતર અહીંયાથી આવું દેખાય છે મિત્રો. ઝટકા મશીન મૂકેલા છે, ઉંદરા આવે છે એટલે. રાતે અહીંયા ઝટકા ગોતી. ઓલી બાજુ આર્યું પાછળથી વાવ્યું હતું એટલે આર્યું લેટ છે. આ મહિના પછી વાવ્યું હતું. આ પહેલું વાવ્યું હતું. જો તો ચાલો મિત્રો ગૌશાળાની તો બધી અપડેટ આલું તમને અને વાળાની. તો મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે કેટલી ગાય દોવા દેશે ને કેટલી નથી દોવાતી, એક બતાવો. તો હું જો તમને એક બતાવું. આ રીશે ગંગા દોવા દેશે મિત્રો. 3-4 મહિનાનો વિહાર છે. આ વાસળી છે, આ ખૂટીઓ છે. ઓલી માણેક નથી દોવા દેતી. અને આ બાંડી દોવાશે છે. 7 મહિનાની વિવાર છે. પછી ઓલી વિવાર છે પણ એને કાયમ તો નથી દોવા દેતી. એવું ઘણું 500 ગ્રામ જેવું દૂધ છે. પછી ઓલી વાસળી છે, આ દોવા દે છે. વિવાયેલી છે મહિનાની, આ દોવા દે છે. તારા ગોપી દોવા દે. ગોપીની વાસળી હિરલ દોવા દે છે મિત્રો. પછી
અમુક મોટી 3-4 ગાયો છે એ ફેલ થઈ ગઈ, દોવા જ નથી દેતી. જો એક આ છે મણી ફેલ થઈ ગઈ. પછી આ ભેરબી તો દોવા દેશે, જાંબલો દોવા દે, અને ઓલી 2 મા દીકરી દોવા દે છે, શારદા અને શારદાની વાસળી, અને એની બાજુ ઊભી વાસળી છે ધોળી ગાયની. પછી આ વાસળી છે, પછી ઓલી ગાય ધોળીની વાસળી ધોળી વેચી મારી ધરા. તો આ સુરભી નહીં દોવા દેતી. હવે 7-8 દિવસથી છોડી મૂકી છે, કારણ કે 7-8 મહિનાની 5-6 મહિનાની ગાભણ છે, એટલે દોતી બંધ કરી દીધી છે. પછી આ મોલીને દોતી બંધ કરી દીધી છે, 6 મહિનાની ગાભણ છે. તો મિત્રો બીજું શું અપડેટ જોવે છે અમારી ગૌશાળા, તમે કમેન્ટમાં લખજો.